નમસ્કાર, આપણે આવી ગયા છે મોટિવેશન વિડીયો લઈને અને જોતા રહેજો કામકાજનો અને આખો દિવસ કામ કેવી રીતે થાય છે એ તમને જોવા મળશે અહીંયા. હું તમારું સ્વાગત કરું છું અમૃતલાલ અને અમૃતલાલ બ્લોગ. તો જોતા રહેજો. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારી ચેનલને ફોલો નહીં કરી હોય તો જરૂરથી કરજો. અને આવા નવા વિડીયો, મોટિવેશન વિડીયો તમારે જોવા માટે અને ફોલો જરૂરથી કરજો દોસ્તો. અને આ સાઈડમાં જે દેખાય છે એ તમને આગલા વિડીયો અમારા મોટિવેશનના જ છે અને એના પણ બસ જરૂર કરજો. જરૂરથી લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આગળ દેખો, ઘણી મજા આવશે. જાગૃત પોતે ના થાવ ત્યાં સુધી આપણને આવી રીતે દબાણમાં રાખશે, શેઠિયાઓ રાખશે, નેતાઓ રાખશે, બધા જ રાખશે છે. કેમ કે કામ કરે, મજૂર કરે, કારીગરી કરે એટલે હું તો અહીં નાનો માણસ છું. કારીગર ના હોય ને આ દુનિયા ઠપ થઈ જાય. મજૂરો ના આવે ને દુનિયાનું કામ ગંદકા ઢગલા પડી જાય. સમજ પડી ને? બિલ્ડિંગો નહીં, કારીગરોની ઇજ્જત નહીં કરે. તું કાં બોલે છે? અમુક માણસો અહીં તો નહીં બોલે પણ ઘણી જગ્યાએ મેં જોયું છે. માન મર્યાદા હોય છે, બધી કેટેગરી હોય છે, પૈસાની બી રૂલ હોય છે, તમામ રૂલ હોય છે. ઘણી જગ્યાએ મેં જોયું છે. એક જગ્યાનો લોટ નથી ખાધો મેં, ઘણી જગ્યાનો લોટ ખાઈ ચૂક્યા છે આપણે. એટલે આની વાતનું મેં ખાસ જાણું છું એટલે તમને શેર કરું છું દોસ્તો. એટલે ખાસ કરીને ગધેડાની પાછળ નહીં રહેવાનું, શેઠિયાની આગળ નહીં રહેવાનું, એ ધ્યાન ખાસ રાખવું. બોલેલો ખબર છે? આજ તે અમારા લટિયા વકરી ગયા, પાકી ગયા છે ભારી. દિવાલે તોડ્યો, ઘરનું કર્યું. હારી થાય ક્યાં છે? કકલી દતરી ગયા. બારીઓ બી બારીઓ તમામ अभी मजा आएगा ना. કરીએ ત્યાં સુધી ફેર આટલું બધું કામ કરવા સત્તાન શેઠિયા શું કહેશે ખબર છે કે શેના માટે પૈસા લેશે? 50,000 લાખ રૂપિયાની માંગ કરી તારે એવું કે ના, એવું નહીં ચાલે. મહેનત કરી માંગે ને, શું કરી માંગે? જો શેઠિયા તમારા પૈસા નહીં હાલતા હોય દોસ્તો, એને આ વિડીયો શેર કરી દેજો એટલે ખબર પડે એની કે કેવી કાળી મજૂરી થાય, પરવેશો કેવી રીતે પાડે માણસો અને પૈસા માંગે છે. એમને તો નહીં માંગતા નહીં. એટલે બધાને જ ખબર પડવી જોઈએ. આ મારા આંખીમાં જે દેખાય છે ને આ ટાઈસના ટુકડા, તીરીઓ માને, એટલે આવી રીતે અમે કામ કરતા હોય છે. નહીં સડવાનું ત્યાં સડતા હોય છે. કઈ વખત ખતરા પર કામ કરતા હોય છે આપણે. પાછળથી એમ કે હું આટલા પૈસા આલું, આટલા નહીં આલું તો સારું લાગે? ચાલે છે આ દુનિયાની કામ. દુનિયા બહુ વિચિત્ર છે, મતલબી છે, કોઈ કોઈનું નથી હોતું દોસ્તો. એટલે આની વાતની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આપણા માણસો જાગૃત નથી એના માટે મેં તમને આ વિડીયો શેર કરું છું. મેં જાતે કામ કરીને તો તમને વિડીયો બ્લોગ બતાવતો હોય છે. આપણે જાતે અનુભવ કરીએ ના કરીએ ત્યાં સુધી આપણને કોઈ અનુભવ નથી થતો અને પોતે તકલીફ કર્યા વગર આપણને કોઈ આપનાર નથી. અને આપણે રાત દિવસ મહેનત કરીએ છતાં આપણા શેઠિયાથી માંડીને કોઈ બી માણસો આજકાલ આપણે દરેક જગ્યાએ જઈને કામ કરીએ છીએ દોસ્તો. દરેક જગ્યાએ જ કામ કરતા હોય છે, બધી જ જગ્યાએ કામ કરીએ છીએ. પણ કહેવાનો મતલબ એમ છે કે આપણને કોઈ ઇજ્જત મર્યાદા કોઈ રાખે કેમ નહીં રાખે? કેમ કે આપણા માણસો કામ મજૂરી અને કે એમ કરી નાખે ને ભોળા. આપણા માણસો ભોળિયા છે, આપણા માણસો ભોળિયા એમ છે એ કે કામ કરી નાખે, જી જાન લગાવીને મહેનત કરીને. ભલે 3 માળ ચડાવવાનું કેમ નહીં હોય? મેં બી 3 માળ ચડાવીશું. 3 માળ ચડાવીને જ કામ કરી રહ્યા છે ઓલરેડી. જાતે બી માલ કાપીએ છીએ, જાતે વીવાનું કામ કરીએ છીએ, જાતે સેન્ટિંગ બી કરવાનું કામ કરીએ છીએ. તમામ કામ આપણે કરતા હોય છે. ઠોકી દીધું સેન્ટિંગ અને માલ બી અમારો બની ચૂક્યો છે દોસ્તો. સેફ્ટીમાં આપણે બહુ કામ કરવું પડે. અમે બધી ખાસ સેફ્ટી ધ્યાન રાખીને અને સેફ્ટીને ધ્યાન રાખ્યા વગર અમે કામ કરતા નથી. એટલે તમે બી સેફ્ટીનું ધ્યાન ખાસ રાખજો. અમારી કોપીને અરજી કાલે ભરી દીધી હતી
અને થોડી કાટખૂણો આ કાટખૂણો દેખાય છે એટલું જ બાકી છે. પછી મેં ચાલુ કરી દીધું છે. નીચેથી કપચી લાવી રહેતી તો છે અહીંયા નાખેલી, થોડી લીલું માલ બી બનાવે છે. અને હવે મનીષા બી આવી ચૂકી છે, તો અમે માલ નાખવાનું ચાલુ કરી દીધું છે. માલ નાખતા આપણે કંઈક બીજી કહાની શેર કરીશું, કેમ કે આપણે દરેક જગ્યાએ આપણે કામ કરતા હોય છે. કામ કરતાં ઘણા બધા ઠોકરો બી ખાતા હશે, બસમાં ભાડ વાળી જગ્યામાં બી જતા હશે, ગંદકીમાં બી આપણે રહેતા હશે. આપણને રહેવાના બી ઠેકાણા નહીં હોય માણસો અમુકના. અને ખર્ચી કંઈ બી માગે તો એટલા બધા પૈસા માગે છે. કેમ માગે છે એટલા પૈસા? ભાઈ માણસની જરૂર પડે તો જ માગે, એમનામ તો કોઈ નહીં માગે ને. જેમ મેં આગળ બતાવ્યું, કેમ કે આ જિંદગી એવી છે દોસ્તો, આપણે મહેનત કર્યા વગર કશું થાય એમ નથી. તો મહેનત જરૂરથી કરજો. આજે મારે છોકરા બી છે, બધા જ મહેનત કરે છે. હું એકલો મહેનત કરું એવું નથી, બધા તમામ મહેનત કરે છે. મહેનત કરવી જોઈએ. મહેનત નહીં કરે તો આપણે રાત દિવસ કરીએ ને દોસ્તો તો પૈસા થાય. પૈસા એમના મળતા નથી. પૈસાનું કારણ બહુ મોટું છે. પૈસા એવી વસ્તુ છે કે આપણે નહીં કરવાનું કરાવે છે, અને પૈસા એવી વસ્તુ છે કે આપણે નહીં જવાનું ત્યાં જવાડે છે. હરેક મુદ્દા પૈસા સૌથી બધાથી મોટા છે. પરમેશ્વર નથી, પણ પરમેશ્વરથી કમ બી નથી. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એવી રીતની વાત છે દોસ્તો. પૈસો બહુ મહત્વની વસ્તુ છે, એટલે બધું જ કામ કરવું પડે. એમાં કોઈની કહેવાની બી જરૂર નથી. મોટા લોકો શું કરે કે મેં નોકરી કરું છું. નોકરી નહીં, નોકરી એટલે એ નોકર જ છે. આ કરે 10-5 વર્ષ ખોટી કરી અને ભણે, મા બાપને પૈસા બગાડે, મા બાપના પૈસા ઉપર એશ કરે. એના માણસને નહીં ખબર પડે. કેમ નહીં ખબર પડે? એ જાતે મહેનત નથી કરતો. નોકર કરી નોકરી, અને નોકરી કરીને એને પૈસા ભેગા કર્યા અને એમ કે હું માલિક છું. ક્યાંથી માલિક હોય? ખોટી વાત છે. જાતે મહેનત કરીને કામ કરતો હોય એ જ માલિક છે ભાઈ. પોતે ખેતી કરતો હોય, પોતે મહેનત કરતો હોય, પોતે તમામ કામ કરતા હોય. અમે આ નીવ પડાવ્યું, એક મજૂર બે હાથે આલે છે ને આપણે એક કારીગર એક હાથે લઈએ છે, એનું નામ કારીગર છે. તો એની તફાવત દેખો. આપણે સીડી પર બી ઊભા રહીને આપણે કામ કરી રહ્યા છે, એટલે નીચે બી સીડી છે. સીડી કેટલી ઊંડી છે, ત્રીજે માળનું લેન્ટર કરું છું. અને વિચાર કરો, સિમેન્ટમાં મોળો માલ બી નથી રહેવા દેતા. અમે સિમેન્ટ બી નાખી દઈએ છીએ. સિમેન્ટ નાખતા મોળું લાગે એટલે સિમેન્ટ નાખી દઈએ. સિમેન્ટ ઊંચી નહીં પડવા દી. કેટલી બધું ઊંચી છે સીડી ચાંસે છે, આપણે સીડી મૂકી દીધી લાકડાની સીડી પર રહીને આપણે માલ નાખી રહ્યા. તે ધડાધડ આપણે પોતાનું કામ સમજીને કરતા હોય છે દોસ્તો. અમુક માણસો શું છે, પોતાનું કામ નહીં, તો સેઠિયાનું છે એમ કરે. પણ ના, અમારે એમાં એવું નથી આવતું. કામ એટલે કામ પોતાના જેમ જ આપણે એનું કામ કરતા હોય છે. કોઈ બી સેઠી હોય, કોઈ બીનું કામ હોય, આપણે કામમાં કોઈ બી નથી રાખતા. અમારું લાસ્ટ એન્ડ થઈ ચૂક્યું છે દોસ્તો. અહીંયા લિન્ટર અમારા પતી ગયા. હવે જશું પૂરા પતી ગયા અમારા લિન્ટર, અને હવે જશું અમે રેતી નાખવાની છે. અહીંયા ગણપતિ દાદા આવી ગયા છે. વક્રકુંડ મહાકાર્ય સુરકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ દેવા સર્વ કાર્ય સર્વદા. અહીંયા ગણપતિ દાદા આવી ગયા, તો આપણે મંડપ બધું બંધાઈ ગયું. તો અહીંયા જરી જગ્યા આપવાની છે. તો અમે કીધું ભાઈ ના, અમે અંદર નાખી દઈશું રેતી. અંદર નાખી દીધી. અંદર નાખવાનું અમે ચાલુ કરી દીધું. અમે ફટાફટ પૂરું કરી નાખ્યું અને બધું સાફ કરી નાખશું અહીંયાનું, અને અંદર જ નાખીશું. રૂમની અંદર નાખી દઈએ એટલે સુકાઈ જાય. લીલી છે, એમ રેતી લીલી છે એટલે સુકાઈ જાય. અને પેલી બાપડી નાખી ફટાફટ નાખે છે. રેતી બી હાથમાં બોલ ચૂબે છે, અને મોટી રેતી એટલે ખાડામાં પણ આવી જાય, કાંકરા બી લાગ્યા. કણીઓ બી પડી ગયો દોસ્તો, કણીઓ બી પડી જાય. કેમ કે આ મોટી રેતી છે ને, લાઇટવાળો આવ્યો સીડી જ્યાં ભરું ત્યાં મૂકીને જતો રહે. એની ઠેકાણા નહીં, એની ખબર નહીં પડતી મજૂર કામ કરે. એટલે એવા માણસો, એવા વિચિત્ર માણસો પડ્યા દોસ્તો. આ મમ્મી સાફ બી કરી નાખી છે દોસ્તો. ફટાફટ અંદર બી લઈ લીધી. આખી અડધું ટ્રેક્ટર ઉપર હતી રહેતી, અમે લઈ લીધી છે. હા, જોઈ લો. અને આના વિડીયાની લાઈક કમેન્ટ શેર બી કરવું દોસ્તો. જેટલું બને તો અમે બી હાથે થઈ દીધા છે. હું હલી આપું છું. હવે ઉપર પતાવે અને નીચેની રેતી બી નાખી દીધી. ઉપરના લીટર બી ભરાઈ ગયા અમારા. અને સાફ સફાઈ બી થઈ ગઈ. ઉપર દરેક કામો આપણે કર્યા છે. તમામ પતી ગયા છે હવે. અને લીધું મેં ચાટવા રજા ઉપર
એટલે કામ કરી રજા